હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ આઈ લવ ફિઝિક્સ. લાસ્ટ વિડીયોની અંદર આપણે એકમો અને માપન ચેપ્ટરના સ્વાધ્યાયના 2 પ્રશ્નો જોઈ લીધા હતા, જેમાં આપણે ખાલી જગ્યાને સોલ્વ કરી હતી. જેને નહીં જોયા હોય એના માટે હું વિડીયોની લિંક નીચે શેર કરી દઉં છું, ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો. અને આજે આપણે જોવાના છે સ્વાધ્યાયના આગળના પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. આપણા સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન છે કે કેલરી એ ઉષ્મા એટલે કે વહન પામતી ઉર્જાનો એકમ છે અને તે લગભગ 4.2 જૂલ એટલે કે 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત છે. હવે ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દરનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભમાં કેલરીનું માન એટલે કે કેલરીનું મૂલ્ય આલ્ફા ઇન્વર્સ એટલે કે આલ્ફાની -1 ઘાત, બીટા ઇન્વર્સ 2 એટલે કે બીટાની -2 ઘાત ઇન્ટુ ગામા સ્ક્વેર છે. બરાબર, એટલે કે આ પ્રશ્નની અંદર આપણને કેલરી આપી છે કેટલી, તો કે 4.2 જૂલ, અને 4.2 જૂલ એની અંદર 1 જૂલની કિંમત પણ આપણને અહીંયા આપી છે. અને આ જે કેલરી છે એને આપણે નવા એકમો એટલે કે દરનો નવો એકમ આલ્ફા કેજી, લંબાઈનો નવો એકમ બીટા મીટર અને સમયનો નવો એકમ ગામા સેકન્ડની અંદર આપણે એ જે કેલરી છે એને લખવાની છે. તો ચાલો સોલ્વ કરીએ. તો સૌપ્રથમ તો આપણે લખી દઈએ કે આપણને શું આપ્યું છે. બરાબર, તો કેલરીની વાત કરીએ, કેલરી કેટલી આપી છે આપણને 4.2 જૂલ, અને એની અંદર આપણને પાછું આપ્યું છે કે 1 જૂલ બરાબર કેટલું થશે, તો કે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. તો આ જે કેલરી છે એને આપણે આવી રીતે લખી શકીએ કે કેલરી બરાબર 4.2 જૂલની જગ્યાએ આપણે લખશું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2 ઘાત. બરાબર, હવે આપણી પાસે કેલરીની વેલ્યુ આવી ગઈ. હવે આપણે એકમોની વાત કરીએ તો એક ટેબલ બનાવી દઈએ કે એકમ અને નવો એકમ. બરાબર, અહીંયા લખી દઈએ દર, લંબાઈ અને સમય. બરાબર, તો દરનો એકમ શું આવે, તો કે કિલોગ્રામ કેજી, અને એનો નવો એકમ શું છે, તો કે આલ્ફા કેજી, આલ્ફા કેજી. બરાબર, લંબાઈનો એકમ શું આવે, તો કે મીટર. આ એસઆઈ એકમ છે એટલા માટે મીટર, એમ તો સેન્ટીમીટર પણ હોય પણ એસઆઈ એકમ છે, બધા એકમો એસઆઈ યુનિટની અંદર જ છે એટલા માટે આપણે એસઆઈ એકમ જ લખીએ છીએ. તો લંબાઈનો મીટર અને નવો એકમ શું છે, તો કે બીટા મીટર, તો લખી દઈએ બીટા મીટર. અને સમયનો એકમ શું હોય, તો કે એસઆઈ એકમ હોય એનો સેકન્ડ, અને નવો એકમ શું છે, તો કે ગામા સેકન્ડ, તો આપણે લખી દઈએ ગામા સેકન્ડ. બરાબર, તો હવે આપણી પાસે જેટલા પણ એકમો છે અને નવા એકમો છે એ પણ આવી ગયા. તો હવે આપણે નવા એકમોને થોડા ફેરવી લઈએ. તો પહેલી વાત કરીએ દરની, તો કે દરનો એકમ શું છે, તો કે 1 કેજી બરાબર આલ્ફા કેજી. બરાબર ને, કિલોગ્રામ બરાબર શું છે, તો કે આલ્ફા કેજી. હવે 1 કેજી આલ્ફા કેજી આ તરફ આવે તો શું થાય, તો કે ભાગાકારમાં આવે, કેજી કેજી કેન્સલ આઉટ, એટલે કે દરનો એકમ શું આવશે, દરનો એકમ બરાબર 1/, આલ્ફા, જેને આપણે આલ્ફા ઇન્વર્સ એટલે કે આલ્ફાની -1 ઘાત પણ લખી શકીએ. હવે બીજી વાત કરીએ કોની, તો કે લંબાઈની.
લંબાઈનો એકમ બરાબર શું હોય તો કે 1 મીટર બરાબર બીટા મીટર. ઓકે, તો અહીંયા શું થશે? બીટા મીટર આ તરફ આવશે તો 1 મીટરના છેદમાં બીટા મીટર. મીટર મીટર કેન્સલ આઉટ એટલે લંબાઈનો નવો એકમ શું થશે તો કે લંબાઈનો એકમ બરાબર 1/બીટા, જેને આપણે બીટા ઇન્વર્સ એટલે કે બીટાની -1 પણ લખી શકીએ. બરાબર. અને ત્રીજી વાત કરીએ તો કે સમયનો એકમ બરાબર 1 સેકન્ડ બરાબર ગામા સેકન્ડ. હવે સેમ તો કે 1 સેકન્ડના છેદમાં ગામા સેકન્ડ. સેકન્ડ સેકન્ડ કેન્સલ આઉટ, ક નથી હે ભાઈ, સેકન્ડ કેન્સલ આઉટ. તો શું રહેશે તો કે સમયનો એકમ બરાબર 1/ગામા બરાબર ગામા ઇન્વર્સ એટલે કે ગામાની -1 પણ આપણે લખી શકીએ. તો આપણી પાસે દરનો નવો એકમ, લંબાઈનો નવો એકમ અને સમયનો નવો એકમ આવી ગયો છે. હવે આ નવા એકમોનો ઉપયોગ કરીને આપણે આ જે કેલરી છે, કેલરી બરાબર 4.2 કિલોગ્રામ ઇન્ટુ મીટરનો વર્ગ ઇન્ટુ સેકન્ડની -2 આ એકમની અંદર આપણે લખવાનું છે. તો આપણે લખીએ કે કેલરી બરાબર 4.2 જૂલમાં આપી હતી ને એની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખીએ છીએ કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડની -2. બરાબર. હવે આ જે એકમો છે એ એકમોની જગ્યાએ આપણે શું કરવાનું છે તો કે એ દરેકના નવા એકમો આપણે લખી દેવાના છે. તો આપણે જોઈએ તો શું થશે તો કે 4.2 કિલોગ્રામની જગ્યાએ દરનો એકમ શું આવશે? હવે 1/α એટલે કે આલ્ફાની -1 આલ્ફા ઇન્વર્સ. બરાબર. હવે મીટર સ્ક્વેરની જગ્યાએ શું આવશે તો કે મીટરનો નવો એકમ શું છે તો કે બીટા ઇન્વર્સ. તો એને હું બ્રેકેટમાં લખું છું બીટા ઇન્વર્સ અને એનો સ્ક્વેર. બરાબર. અને સેકન્ડ ઇન્ટુ સમયનો એકમ શું છે તો કે ગામા ઇન્વર્સ, અને એનો સ્ક્વેર. બરાબર. સોરી -2. હવે આપણું છેલ્લું સ્ટેપ, અને તે પણ એકદમ ઇઝી, કે 4.2 આલ્ફા ઇન્વર્સ. હવે બીટાની -1 ઇન્ટુ 2 એટલે કે એનો વર્ગ છે એટલે ઇન્ટુ 2 કરશું તો 2 એકા 2 એટલે આવશે આન્સર આપણો બીટા -2, બીટાની -2. કેમ તો કે 2 એકા 2 પણ -1 છે એટલે આપણે ત્યાં સાઇન કોની લગાવશું? માઇનસની. ઇન્ટુ ગામા એની -1 અને એની પણ -2. તો 2 એકા 2 પણ માઇનસ પ્લસ થઈ જશે એટલે ગામા સ્ક્વેર થઈ જશે. બરાબર. એટલે કે આપણો જે ફાઇનલ આન્સર છે કે કેલરી, જેને આપણે નવા યુનિટની અંદર લખશું તો આવશે 4.2 આલ્ફા ઇન્વર્સ બીટા ઇન્વર્સ 2 એટલે કે બીટાની -2 ઇન્ટુ ગામા સ્ક્વેર. બરાબર. આ આપણો ફાઇનલ આન્સર છે. એટલે કે આપણને જે પ્રશ્નમાં પૂછેલું છે કે જે કેલરી છે એને આપણે નવા યુનિટની અંદર લખવાનું છે તો આપણે એને લખી કાઢ્યું, એ સાબિત થઈ ગયું. બરાબર. આપણા સ્વાધ્યાયમાં આગળ વધીએ તો આપણો આગળનો પ્રશ્ન છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? બરાબર. તો આ પ્રશ્નની અંદર આપણને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પૂછવામાં આવ્યું છે અને તે પણ નવા એકમના સંદર્ભે એટલે કે નવા એકમની અંદર. બરાબર. તો સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરી દઈએ કે આ જે છે એ આપણો સૂર્ય છે. બરાબર. અને આ જે છે આપણી
પૃથ્વી છે. હવે આ બંને વચ્ચેનું જો અંતર છે એ અંતર આપણને પૂછેલું છે, બરાબર. અને આપણને કયા કયા ડેટા આપ્યા છે, શું આપ્યું છે, તો કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. તો અહીંયા આપણને ઝડપ આપી છે, બરાબર. ઝડપ કેટલી છે તો કે 1 એકમ. આ નવો એકમ છે, બરાબર, 1 એકમ. અને બીજું શું આપ્યું છે તો કે પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે, બરાબર. 8 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે આપણને શું આપ્યું છે, સમય આપ્યો છે. તો અહીંયા લખી દઉં છું સમય, અહીંયા લખી દઈએ. સમય કેટલો છે તો કે 8 મિનિટ અને 20 સેકન્ડ, બરાબર. એટલે કે અહીંયા આપણે ફરી પાછા ડેટા લખી દઈએ કે ઝડપ કેટલી છે, ઝડપ બરાબર 1 એકમ આપી છે. પછી બીજું શું આપ્યું છે તો કે સમય. સમય કેટલો આપ્યો છે, 8 મિનિટ અને 20 સેકન્ડ. હવે એના આપણે એસઆઈ યુનિટ એટલે કે સમયનો એસઆઈ એકમ શું છે તો કે સેકન્ડ. તો આપણે એને સેકન્ડમાં ફેરવી લઈએ, બરાબર. તો 8 મિનિટ જે છે, બરાબર, તો 8 મિનિટના સેકન્ડ કેટલા થાય તો કે 8 ગુણ્યા 60 પ્લસ 20 સેકન્ડ. 8 ગુણ્યા 60 કેટલા થાય 480. 480 પ્લસ 20 સેકન્ડ એટલે કે ટોટલ 500 સેકન્ડ થાય છે. એટલે કે સમય આપણી પાસે કેટલો છે 500 સેકન્ડ. એટલે કે પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર કાપતા સેકન્ડની અંદર કેટલા સેકન્ડ થાય છે, 500 સેકન્ડ થાય છે. અને આપણને શું પૂછવામાં આવ્યું છે તો કે અંતર આપણે શોધવાનું છે, બરાબર. ચાલો તો અંતર શોધીએ. હવે ઝડપનું સૂત્ર જે છે એ બધાને ખબર હશે કે ઝડપ બરાબર શું થાય તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે અંતર પૂછ્યું છે એટલા માટે સમય આ તરફ આવશે તો ગુણાકારમાં જશે. તો સૂત્ર શું બનશે આપણું, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. અને ઝડપ અને સમય આ બંને આપણી પાસે છે. તો કે ઝડપ કેટલી છે 1 એકમ અને સમય કેટલો છે તો કે 500 સેકન્ડ ગુણ્યા 500 સેકન્ડ, બરાબર. તો અંતર કેટલું આવશે, અંતર બરાબર 1 ગુણ્યા 500 એટલે કે 500 એકમ. નવો એકમ એટલે કે એકમ. એટલે કે આપણો જે પ્રશ્ન છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતા હોય તો લંબાઈના નવા એકમના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય તો કે 500 એકમ થશે. તો આ આપણા પ્રશ્નનો ફાઇનલ જવાબ છે. આપણા સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરો. એટલે કે આ પ્રશ્નની અંદર આપણે વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરવાનું છે. વાળની જે વાસ્તવિક જાડાઈ છે એ શોધવાની છે. તો એના માટે આપણને શું આપ્યું છે તે જોઈ લઈએ. તો કે આપણને આપ્યું છે મોટવણી, માઇક્રોસ્કોપની મોટવણી કેટલી છે 100. અને બીજું શું આપ્યું છે તો કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ આપી છે કેટલી છે તો કે 3.5 mm, 3.5 મિલીમીટર, બરાબર. તો જે પણ આપણને આપ્યું છે, જેના પણ મૂલ્યો આપણને આપ્યા છે તે પહેલાં આપણે લખી દઈએ. તો પહેલી છે તો કે માઇક્રોસ્કોપની મોટવણી કેટલી આપી છે 100. બીજું શું આપ્યું છે તો કે
માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વારની જાડાઈ કેટલી આપી છે? 3.5 મિલીમીટર. બરાબર. અને શું પૂછ્યું છે? તો કે વારની અંદાજિત જાડાઈ, જેને હું બ્રેકેટમાં લખી દઉં છું વાસ્તવિક. બરાબર, વાસ્તવિક જાડાઈ એ આપણને પૂછી છે. તો વાસ્તવિક જાડાઈ માટે આપણે એનું સૂત્ર લખી દઈએ કે અંદાજિત જાડાઈ કે વાસ્તવિક જાડાઈ બરાબર શું છે? તો કે જે માપેલી જાડાઈ છે તે, એટલે કે માપેલી જાડાઈ માઇક્રોસ્કોપ વડે છેદમાં એની મોટવણી. બરાબર. હવે જોઈએ તો માપેલી જે જાડાઈ છે તો કે આ માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વારની જાડાઈ કેટલી માપેલી જાડાઈ છે? તો કે 3.5 મિલીમીટર છેદમાં મોટવણી. બરાબર. તો માઇક્રોસ્કોપની મોટવણી કેટલી છે? 100. તો જવાબ શું આવશે? 0.035 મિલીમીટર. બરાબર. એટલે કે અંદાજિત જાડાઈ, જેને આપણે વાસ્તવિક જાડાઈ પણ કહીએ છીએ, એ કેટલી આવશે? તો કે 0.035 મિલીમીટર આવશે. તો આપણો જે પ્રશ્ન છે કે જેની અંદર આપણે વારની અંદાજિત જાડાઈનું અનુમાન કરવાનું હતું, એનો ફાઇનલ આન્સર શું આવશે? 0.035 મિલીમીટર. તો આ છે આપણા સ્વાધ્યાયના બીજા 3 પ્રશ્નો. હમણાં સુધી આપણે જેટલા પણ પ્રશ્નો સોલ્વ કર્યા એની અંદર કોઈ પણ ડાઉટ હોય તો આપણે એને કમેન્ટમાં પૂછી લેશું, અને બાકીના જેટલા પણ પ્રશ્નો છે એને આપણે આવનારા વિડીયોની અંદર જોશું. થેન્ક યુ.